આજે મેં વધેલા ભાતમાંથી એક અલગ જ પ્રકારના સ્નેક્સ બનાવીને તૈયાર કર્યા છે. તો ચાલો જોઈ લઈએ આપણે વધેલા ભાતમાં સ્નેક્સ બનાવવાની રેસિપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિ. કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે મારે ત્યાં થોડા ભાત વધી ગયા હતા, તો મેં કીધું ચાલો છોકરાઓ માટે કંઈ નાસ્તો બનાવી લઉં. તો તમે જુઓ છો ને કે ડુંગળી, કેપ્સિકમ અને મરચાં મેં લઈ લીધા છે. તમે આની જગ્યાએ ગાજર કે પછી કોબી, તમારા ઘરમાં કોઈ પણ શાકભાજી હોય ને તો એ બધા શાકભાજી ઝીણા ઝીણા કટ કરીને આ રીતે ભાતમાં તમે એડ કરી શકો છો. પણ મારે ત્યાં હમણાં જે અવેલેબલ હતા ને એટલા જ શાકભાજી મેં ઉપયોગમાં લીધા છે. અહીંયા મેં થોડું લીલું લસણ લઈ લીધું છે, થોડા કોથમીરના પાન લઈ લીધા છે. મીઠું એકદમ થોડું જ લઈશું આપણે શાકભાજી પૂરતું, કેમ કે ભાતની અંદર પહેલાંથી મીઠું એડ કરેલું હતું. ચપટી જ હળદર લઈ લીધી છે, 1 ચમચી ધાણા પાવડર લઈ લીધો છે અને 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધો છે. લીલું મરચું પણ 1 નાખ્યું હતું, એટલે તમે જે પ્રમાણે તીખું ખાતા હો ને એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો. અને 1 ચમચી મેં અહીંયા ચાટ મસાલો લઈ લીધો છે. અને આપણે હવે થોડું બાઇન્ડિંગ માટે બેસનનો ઉપયોગ કરીશું. પહેલાં મેં 3 ચમચી જેટલો બેસન લીધો હતો અને પછી થોડું બરાબર મિક્સ કરીને તમે અહીંયા કોર્નફ્લોર કે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આપણે કોર્નફ્લોર કે મેંદો કરતાં તમે બેસનનો યુઝ કરો તો સૌથી સારું. બધાના જ ઘરમાં ચણાનો લોટ તો હોય જ છે, એટલે આપણે સહેલાઈથી ઘરની વસ્તુથી થોડું પાણી એડ કરીને જે વાટકીમાં બીજું 2 ચમચી જેટલો ચણાનો લોટ વધ્યો હતો ને એ પણ મેં એડ કરી દીધો છે અને બધું બરાબર મિક્સ કરી લીધું છે. અને એક ઢોકળાની આપણે કાણાવાળી પ્લેટ આવે છે ને એના ઉપર આવી રીતે આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું. અને પાણી પણ એક બાજુ સ્ટીમ કરવા મૂકી દેવાનું છે, 2 થી 3 કપ. આ રીતે નાના નાના બોલ્સ બનાવીને આપણે સરસ, તમે જુઓ છો ને બહુ જ સરસ સ્નેક્સ બનીને તૈયાર થઈ જાય છે. મંચુરિયન જેવા જ લાગે છે અને છોકરાઓને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. એટલે તમે એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આ પાણી આપણું ગરમ થઈ ગયું છે ને આપણા બોલ્સ બી બનીને તૈયાર થઈ ગયા છે. કોઈ પણ નહીં કહે કે તમે વધેલા ભાતમાંથી આ વાનગી બનાવી છે, તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે. ખાલી 10 થી 12 મિનિટ માટે જ આપણે સ્ટીમ કરવાનું છે. તમે જુઓ ને કે આપણે મસ્ત ચડી ગયું છે, અંદર ચોટતું પણ નથી ને ચીકણું પણ નથી રહેતું. આ રીતે ક્લીન આવે ને ટૂથપીક કે પછી કાંટાવાળી ચમચી નાખીને તમે કે ચપ્પુ નાખીને પણ જોઈ શકો છો. આ રીતે સરસ થઈ જાય ને પછી આપણે એને વઘારી લેવાના છે. એક બાજુ કાઢીને પ્લેટ ઠંડા કરવા મૂકી દઈશું અને મેં અહીંયા 2 ચમચી તેલનો ઉપયોગ કર્યો છે. તમે થોડું ઓછું પણ તેલ લો ને તો પણ ચાલશે. હવે ઝીણું લસણ સુધારી લીધું છે. 3 થી 4 કળી આપણે લસણની લઈ લેવાની છે. આપણે મંચુરિયન જેમ વઘારીએ છીએ ને એ રીતે જ આપણે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ રાખીને જ આપણે બધું કૂક કરવાનું છે. થોડી ઝીણી ડુંગળી સમારી લીધી છે અને થોડા કેપ્સિકમ પણ સમારી લીધા છે. ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ સરસ. તમે ક્યારેય વધેલા ભાત ફેંકશો જ નહીં. આ રીતે ગમે ત્યારે તમારે ત્યાં ભાત વધી જાય ને, સવારે વધી જાય એટલે સાંજે તમે એનો ઉપયોગ કરી શકો છો. હું પણ સવારે વધી ગયા હતા એટલે સાંજે આ સ્નેક્સ બનાવીને મેં તૈયાર કર્યો છે. તો તમે જુઓ છો ને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું. ફટાફટ ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી સાતરી લેવાનું છે. આ રીતે આપણે એને સરસ સાતરી લઈશું. પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે. હવે એને થોડું મિક્સ કરી લઈને પછી એની અંદર આપણે જે બેઝિક મસાલા છે ને થોડા ઘણા એ પણ આપણે કરી લેવાના છે. અહીંયા મેં 1 ચમચી જેટલો ચાટ મસાલો નાખ્યો છે. તમારે ચાટ મસાલાનો ઉપયોગ ના કરવો હોય તો તમે લીંબુનો રસ કે વિનેગર પણ નાખી શકો છો. અડધી ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ લીધા છે. હજુ તમે તીખું ખાતા હો તો તમે મરચી પણ નાખી શકો છો. અહીંયા મેં ટમેટા સોસ લઈ લીધો છે 2 ચમચી જેટલો. તમારે જે પ્રમાણે બોલ્સ બન્યા હોય ને અને જે પ્રમાણે ભાત વધ્યા હોય એ પ્રમાણે તમારે આ રીતે મસાલાનો ઉપયોગ કરવાનો છે. અને ગાર્લિક પેસ્ટ મેં અહીંયા લઈ લીધી છે 2 ચમચી જેટલી. એ પણ તીખી અને સ્પાઇસી હોય છે ને એનો કલર પણ બહુ સરસ હોય છે. એટલે બહુ જ સરસ આપણા બોલ્સ બનીને તૈયાર થશે. તમે જુઓ છો ને બહુ જ સરસ આપણો કલર આવા લાગશે હમણાં. અને તમને એવું લાગશે પણ નહીં કે આ ભાતમાંથી બન્યું છે અને જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે. અને સ્વાદમાં પણ બહુ જ ટેસ્ટી હોય છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. જુઓ છો ને આ રીતે આપણે બધું તેલ છૂટું પડી જાય, આ રીતે ઉકળવા લાગે અને તેલ સરસ છૂટું પડવા લાગે ને
એટલે આપણે જે બોલ્સ બનાવ્યા છે એને સ્ટીમ કરીને રાખ્યા હતા. 10થી 12 મિનિટ માટે સ્ટીમ કરવાની છે. ટાઈમ જોઈ લેવાનો. 10થી 12 મિનિટ માટે સરસ સ્ટીમ થઈ જાય છે. પછી આ રીતે એને આપણે અંદર બધા એડ કરી દઈશું અને એકદમ શાંતિથી ધીમે ધીમે હલાવવાના છે, એટલે આપણે ભાગી ના જાય. હવે કોથમીરના પાન થોડા એડ કરી દઈશું અને જે લીલા લસણના પાન થોડા વધ્યા છે ને એ પણ એડ કરી દઈશું. બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. તમે જુઓ છો ને, છોકરાઓને તો જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. એમને ખબર પણ નથી પડતી તમે શેનાથી બનાવ્યું છે, અને ઘરમાં એક હેલ્ધી સ્નેક્સ બનીને તૈયાર થઈ જાય છે બહારના મંચુરિયન કરતાં. અને તમે ચણાનો લોટ ઉપયોગ કરશો એટલે કંઈ નુકસાન પણ નહીં આવે. હવે અમે અહીંયા સોયા સોસ લઈ લીધો છે. 1 ચમચીથી થોડો વધારે લીધો છે. તમે થોડો ઓછું લો ને તો પણ ચાલશે. આ રીતે સોયા સોસ છે ને બોલ્સ નાખી દીધા પછી જ આપણે સોયા સોસનો ઉપયોગ કરવાનો છે, પહેલાં નથી નાખી દેવાનો. એટલે એ બળશે ને તો એનો મસાલો બળી જાય ને તો મજા નહીં આવે. એટલે આપણે સોયા સોસ છે ને પહેલાં નથી નાખવાનો, મસાલાને બધા મસાલા જોડે નથી નાખવાનો. બોલ્સને બધું નાખીને મસ્ત મિક્સ કરી લઈએ ને પછી જ આપણે સોયા સોસનો ઉપયોગ કરવાનો છે. તમે જુઓ છો ને કેટલું સરસ તૈયાર થઈ ગયું છે. હવે મેં 1 ચમચીથી 1.5 ચમચી જેટલા મેં અહીંયા તલ નાખ્યા છે. બહુ જ સરસ લાગે છે તલ નાખ્યા છે ને તો. આ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું આપણે 2-5 મિનિટ માટે થવા દઈશું. અંદર બધું મિક્સ થઈ જાય ને આ રીતે પછી આપણે એને ગરમ ગરમ પ્લેટમાં સર્વ કરી લઈશું. રાતના નાસ્તામાં તમે આ રીતે બનાવો ને તો છોકરાઓને બહુ જ ભાવે છે. તો ફટાફટ બની જાય છે અને છોકરાઓને કહેવાની પણ જરૂર નથી પડતી કે ખાઈ લો. એ ફટાફટ જોઈને જ એ લોકો ખાવા બેસી જાય છે. અને ટૂથપીકની મદદથી કે કાંટાવાળી ચમચીથી તમે એને ખાઈ શકો છો. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.